મહેસાણા શહેર હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું। એક માન્યતા મુજબ આશરે 250 વર્ષ પહેલા અવાવરુ કૂવામાંથી મળી આવેલા શિવલિંગની બ્રાહ્મણ પરિવાર દ્વારા વિધિવત સ્થાપના કરી પૂજાપાઠ શરૂ કરવામાં આવી હતી, જેનું નીલકંઠ મહાદેવ નામ આપી આજ દિન સુધી આ શિવલિંગની અવિરત પૂજાપાઠ કરવામાં આવી રહી છે। પટવાપોળ સ્થિત અનેક બ્રાહ્મણ પરિવારો દ્વારા એકત્રિત થઈ દર વર્ષે શીતળા સાતમના પવિત્ર તહેવારના દિવસે શ્રી નીલકંઠ મહાદેવની નગર યાત્રા રૂપી મોટા પાયે શોભાયાત્રાનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવે છે, જેમાં આ વર્ષે પણ વિશાળ જનમેદની વચ્ચે હર હર મહાદેવના નાદ સાથે શ્રી નીલકંઠ મહાદેવની આયોજનબદ્ધ અને આનંદપૂર્વકની શોભાયાત્રા યોજવામાં આવી હતી। બેન્ડવાજા સહિત શહેરભરમાંથી પસાર થયેલી આ શોભાયાત્રામાં ઉજ્જૈનના શ્રી ભસ્મ રમૈયા ભક્ત મંડળની વિશેષ ઉપસ્થિતિ રહેતા સમગ્ર શહેરમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા, જ્યાં ભસ્મ રમૈયા ભક્ત મંડળના યુવકો દ્વારા ડમરૂ અને ત્રાંસા જોડના વાદન સાથે પોતાની કળાનું ઉત્તમ પ્રદર્શન કરતા સમગ્ર શહેરનો માહોલ ભોળાની ભક્તિમાં લીન થયેલો જોવા મળ્યો હતો। બ્રહ્મ સમાજના ભક્તો અને નિત્ય દર્શનાર્થીઓ સાથે શ્રી નીલકંઠ મહાદેવ ભક્ત મંડળના સભ્યોએ પણ ખૂબ જ ઉત્સાહથી ભાગ લઈ સહયોગ આપ્યો હતો, જેના કારણે આ શોભાયાત્રા ન ભૂતો ન ભવિષ્યતિ સમાન બની ગઈ હતી। સર્વે પરિવારજનો અને દાતાઓનો શ્રી નીલકંઠ મહાદેવ બ્રાહ્મણ ભક્ત મંડળ દ્વારા આભાર વ્યક્ત કરી પ્રસાદ વિતરણ બાદ શોભાયાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું। જો કે મહેસાણામાં પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ શીતળા સાતમના પવિત્ર દિવસે શહેરના પટવાપોળમાં સ્થિત 250 વર્ષથી પણ વધુ પ્રાચીન એવા સ્વયંભૂ નીલકંઠ મહાદેવ મંદિર ખાતેથી બ્રહ્મ સમાજ દ્વારા પરંપરાગત પહેરવેશ સાથે આ શોભાયાત્રા યોજાઈ હતી। શ્રી નીલકંઠ મહાદેવનું મંદિર પટવાપોળ મહેસાણા ખાતે આવેલું છે। 255 વર્ષ જૂનું આ મંદિર છે અને 2018માં આ મંદિરનો જીર્ણોદ્ધાર થઈને નવીન મંદિર બનાવવામાં આવ્યું છે, જેમાં શિવનું દૈદીપ્યમાન સ્વરૂપ લિંગ સ્વરૂપે ખૂબ જ અદ્ભુત લાગે છે। 55 વર્ષથી પહેલાં એ લોકોએ ભેગા થઈને એક પાલખી બનાવીને દાદાનું સ્વરૂપ સુંદર ચાંદીનું મુખારબિંદ બનાવીને ગામમાં પરિભ્રમણ કરતા। પહેલાં તો લોકોના ઘરે પધરામણી કરતા, પણ હવે સમયનો અભાવ હોવાથી ધીરે ધીરે એમાં આપણે ઓછું કરીને હવે સીધી જ આપણે શોભાયાત્રા કાઢીએ છીએ। અને એ શોભાયાત્રા કાઢવાનો મુખ્ય ઉદ્દેશ એ છે કે ગામમાં સૌનું સારું થાય, સૌનું કલ્યાણ થાય। જે અપંગ હોય, અપાહિજ હોય, અહીંયા દર્શન કરવા ના આવી શકતા હોય, એ લોકો આપણા દાદાનું મુખારબિંદના દર્શન કરીને ધન્ય થઈ જાય અને પોતાની જાતને નીલકંઠ દાદાના દર્શન કર્યા એટલી તૃપ્તિ અને આનંદ અનુભવે છે। આ પછી અમે લગભગ એક અઠવાડિયા પછી અમે ભંડારો કરીએ છીએ દાદાના નિમિત્તે, શીતળા સાતમના નિમિત્તે, જેમાં 1000થી 1200 વ્યક્તિઓ ઓછામાં ઓછી બ્રાહ્મણો સાથે ભોજન લે છે અને ખૂબ જ સુંદર રીતે આયોજન થઈને આ સંપૂર્ણ શ્રાવણ મહિનાનો આનંદ ભક્તોને પણ આપીએ છીએ અને સાથે સાથે જે સેવા અહીંયા કરે છે એ બધાને મળે છે। શ્રી નીલકંઠેશ્વર મહાદેવ કી જય, હર હર મહાદેવ કી જય। આ મંદિર 255 વર્ષ જૂનું છે અને આ પ્રાચીન મંદિરનું સ્થાપના બહુ વર્ષો પુરાણી છે। હું અહીંયા 20-25 વર્ષથી દર્શન કરવા આવું છું। આ મહાદેવજીની કૃપા અવિરત બ્રાહ્મણો પર સદા વરસતી રહે છે, એ મને અનુભવ છે અને સદા વરસતી રહે એવી હું આશા રાખું છું। હર હર મહાદેવ। હું અહીંયા મંદિરમાં થોડા ટાઈમથી દર્શન કરવા આવું છું। અહીંયા અમે પૂજા કરીએ છીએ, પણ અહીંયા શ્રાવણ માસમાં દર સોમવારે કંઈક બપોર પછી કંઈક અલગ જ હોય છે, અલગ અલગ રીતે ભગવાનને શણગારે અને ભક્તોની એટલી બધી ભીડ હોય છે ને અહીંયા, અને અમને એટલી મજા આવે છે ને, એ ભક્તો પણ ભાવથી આવે છે અને દરેકને હું જ્યારે અમુકને પૂછું ધીરે ધીરે ઓળખાણ થાય છે ત્યારે કહે છે કે અમે પહેલાં આ પરિસ્થિતિમાં રહેતા હતા અને હવે આ પરિસ્થિતિમાં છીએ। પહેલાં અમે અહીંયા રહેતા હતા ને હવે અમે કરોડોના મકાનમાં રહીએ છીએ, એ રીતે કહે છે। એટલે કહેવાય છે ને કે સ્વયંભૂ મહાદેવ એ
સાક્ષાત છે એવું ને હું પણ એવું માનું છું કે સાક્ષાત છે. હર મહાદેવ. મહેસાણાના ગામતળ વિસ્તારના પ્રાચીન એવો વિસ્તાર પટવાપોળ, આ વિસ્તારની અંદર 300થી પણ વધારે વર્ષ જૂનું શિવાલય આવેલું છે. આ શિવાલય નારાયણ દહેરા તરીકે અને નીલકંઠ મહાદેવ તરીકે મહેસાણામાં ઓળખાય છે. આ મંદિરમાં શિવજીની જે લિંગ છે, શિવજીનું લિંગ છે, એના વિશે અમે જોતા આવ્યા છીએ. અમે જ્યારે નાના હતા ત્યારે આ શિવલિંગનો જે આકાર હતો અને આજે અમે જોઈએ છીએ આ શિવલિંગનો આકારમાં ફરક છે. અમારા વડીલો કહેતા કે આ શિવલિંગ દર વર્ષે તલ ભાર, ચોખા ભાર વધે છે. તો એ વસ્તુ સાબિત થાય છે. અમે જોયેલું છે કે અમે નાના હતા ત્યારે આ શિવલિંગનો આકાર શું હતો, અત્યારે શું છે. બીજું કે શ્રાવણ માસમાં આ શિવાલયમાં બ્રાહ્મણો દ્વારા અને આસપાસના ભાવિકો દ્વારા પૂજન અર્ચન સતત ચાલુ રહે છે. અને શીતળા સાતમના દિવસે દર વર્ષે શિવજીની નગર યાત્રા કાઢવામાં આવે છે કે જેથી કરી આબાલ વૃદ્ધ કે જે શિવજીના મંદિર સુધી પણ નથી આવી શકતા એ પણ દર્શનનો લાભ લે છે. ત્યારબાદ અહીંયા ભંડારાની પણ ભોજન પ્રસાદનું પણ આયોજન થાય છે. महसाणा में नीलकंठेश्वर महादेव की सवारी थी, उसमें डमरू बजाने का लाभ प्राप्त हुआ हमें. और मैं उज्जैन बाबा महाकाल की नगरी से हूँ. भस्म रमैया भक्त मंडल से संस्थापक प्रवीण माधुस्वामी जी के द्वारा पिछले 30 वर्षों से महाकाल की सवारी में डमरू वादन का परफॉर्मेंस दिया जा रहा है. आज का परफॉर्मेंस कैसा रहा और आपने आज क्या धन्यता प्राप्त आज की? डमरू वंदना के साथ खूब ही आनंद लिया और महसाणा के लोगों को भी खूब आनंद दिलाया. आज महसाणा की जनता जनार्दन को बाबा महाकाल की नगरी से आप क्या संदेशा देना चाहते हैं? मैं बाबा महाकाल की नगरी से यही संदेश देना चाहूँगा कि सभी हर हर महादेव बोलते रहिए और बाबा की भक्ति करते रहिए. કેતન પંડ્યા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.